નમસ્કાર. આજની મારી રેસીપી છે આખા મગની દાળ યા તો આખા મગનું શાક. તો એના માટે એક વાડકી ભરી અને મગ લઈ લીધા છે, લીલા મગ, અને એને સરસ ધોઈ 2-3 પાણીમાં અને મેં કુકરમાં એડ કરી લીધા છે. હવે બાફવા માટે જોઈતા પ્રમાણમાં આપણે પાણી એડ કરી લેવાનું છે. આ પ્રમાણે મગ ડૂબી જાય એનાથી થોડું ઉપર પાણી રહે એટલું પાણી નાખવાનું છે. હવે બાફવામાં 1 ચમચી મેં મીઠું એડ કર્યું છે અને 5 સીટી થવા દીધી છે. હવે 5 સીટી બાદ મેં કુકર ખોલી દીધું છે. હવે મગને ચેક કરી લેવાના છે દબાઈને, તો સરસ ચડી ગયા છે. હવે વઘાર માટે મેં કઢાઈ સાઈડ પર મૂકી દીધી છે બીજા ગેસ ઉપર, અને એમાં જોઈતા પ્રમાણમાં આપણે તેલ એડ કરી લેવાનું છે. હવે તેલ સરસ ગરમ થઈ જાય ત્યારે આપણે 1 ચમચી રાઈ થોડી ફૂટી જાય પછી 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના પાન અને 2 ઝીણા સમારેલા ટામેટાં એડ કર્યા છે. હવે ટામેટાને સરસ સાંતળી લેવાના છે. 2 મરચાં સમારીને નાખ્યા છે. 1 ઇંચ આદુનો ટુકડો છીણીને નાખી દીધો છે. અને આ બધા જ મસાલાને સરસ સાંતળી લેવાના છે. અને જ્યારે ઓઇલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. એક ચમચી લાલ મરચું, હળદર પાવડર, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, આ બધા મસાલા પણ આપણે ટામેટાના વઘાર સાથે આપણે મિક્સ કરી લેવાના છે. અને જ્યારે ઓઇલ છૂટું પડે ત્યારે આપણે મગમાં આ મસાલો એડ કરી દેવાનો છે. તો કઢાઈમાં થોડું પાણી નાખી અને મગમાં એડ કરી દેવાનું છે. અને આપણને જેવો પણ રસો જોઈતો હોય એ પ્રમાણે આપણે પાણી એડ કરવાનું છે. એટલે આ આપણે ભાત સાથે પણ ખાઈ શકીએ, રોટલા સાથે, રોટલી સાથે આપણે ખાઈ શકીએ. મિત્રો, મારી ચેનલ પર તમે નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, મારા વિડીયોને શેર કરો, લાઈક અને કોમેન્ટ કરો. તો 5-7 મિનિટ સુધી મગને ઉકળવા દેવાના છે. અને હવે ઉકળીને તૈયાર છે. તો થોડા ધાણા એડ કરી દીધા છે અને અડધું લીંબુ એડ કર્યું છે. આપણને જેવી ખટાશ જોઈતી હોય એ પ્રમાણે લીંબુ એડ કરવાનું છે. અને તમે ગળપણ પણ એડ કરી શકો છો. આ ટાઈમે તમે ગોળ એડ કરી શકો છો. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી મગ, જે ગુજરાતમાં બુધવારે બધાની ઘેર બનતા હોય છે. મોટાભાગના ઘરોમાં બુધવારે મગ બનતા હોય છે. તો તૈયાર છે ખૂબ જ ટેસ્ટી મગની દાળ યા તો આખા મગ. થેન્ક યુ.